श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। श्रावण महीनो, मनोरथों महीनो, उत्सव महीनो, ઠાકોરજીના પ્રાગટ્યનો મહિનો, સાક્ષાત પ્રભુના બ્રહ્મ સંબંધ મંત્રનો આજ્ઞાનો મહિનો, મધુરાષ્ટક પ્રાગટ્યનો મહિનો, યમનાષ્ટકના પ્રાગટ્યનો મહિનો, ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટના પ્રાગટ્યનો મહિનો, નંદ ઉત્સવનો મહિનો. આ આખો મહિનો પુષ્ટિ માર્ગ આખો જ ઉત્સવ છે. ઉત્સવ ન હોય તો તમે નિરુત્સાહી બનો ને. ઉત્સવમાં તમારામાં ઉત્સાહ ઉંદરથી પ્રગટ થાય અને ઉત્સાહ ઉમંગ આ બધું વેચાતું ન મળે, પૈસાથી ન ખરીદાય. આ સહજ સહજ પ્રીતિ ગોપાલ છે. પ્રભુને પ્રેમ પરાણે ન થાય, થઈ જાય. પ્રેમ કરવાના કોઈ ગ્રંથો નથી, પ્રેમ કરવાના કોઈ પુસ્તકો નથી, પ્રેમ કરવાનું કોઈ ભણતર નથી, પ્રેમ કરવાની કોઈ ડિગ્રી નથી. આટલા ગ્રંથો લખાયા, એમાં ક્યાંય પ્રેમ કેવી રીતે કરવો એ નથી લખાયા. થઈ જાય છે. અને એકવાર થઈ ગયા પછી તમે ત્યાંથી પાછા વળવા માંગો તો વળી ના શકો. આ પ્રેમ એવો છે. એક સંત મહાત્મા એક ઝાડને નીચે સતત ભજન કરે. श्याम सुंदरवा छोटे छोटे कनवा मेरे घर आया करो, बंशी बजाया करो, काना रे हो कानूड़ा तने बुलावे तारी माँ, काना रे हो कानूड़ा. मदन मोहन जी बंसरी धरे, वारंवार ने रखो नैण लाभरे. क्या राधा जी याद आवे. बरसाने वाले गुलाम तेरो बनवारे, ओ बरसाने वाली गुलाम तेरो बनवारे. ત્યાં સ્વરૂપ યાદ આવે. વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, વલ્લભ સુત સેવા કરે હરિની, શોભા તણો નહીં પાર. આ બધું યાદ આવે તો ગોકુળ જવાનું મન થાય. कैसे आओ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आओ रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. આના વિચારમાં મનમાં થાય
નહીં નહીં રે વિસારું હરી અંતરથી, નહીં નહીં રે વિસારું હરી અંતરથી, આવતા ને જાતા માર્ગ વચ્ચે અમૂલક વસો જડી રે જડી, મને અમૂલક વસો જડી રે જડી, નહીં નહીં રે વિસારું હરી અંતરથી. ત્યાં મંગળાની વાત આવે એટલે યાદ આવે, કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ અને રૂડો વૃંદાવન જોશે. ત્યાં ગોપીઓ યાદ આવી, રાસ યાદ આવ્યા. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને અથડા. રાસ યાદ આવે એટલે દાન તો યાદ આવે જ. મીઠા મીઠા ગોર ચખાડ રે ગુજરિયા, મીઠા મીઠા ગોર ચખાડ રે ગુજરિયા, ગોરસના મૂલ ગણા હરી રે ગુજરિયા, ગોરસના મૂલ ગણા ભારી રે મોહનલાલ, મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા. સાંકડી ખોર ને બરસાના પછી ગુલાલ કોણ થોડું મનમાંથી જાય એ યાદ આવે છે ને, હોળી યાદ ન આવે ત્યાં સુધી બધું ન કહો. શ્યામ રંગ ચढ़ जाए वादिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. પછી માખણ ચોરી તો ભૂલાય જ નહીં. ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કો લલનવા, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા. માખણ ખાધું તે લાલા ચોરી કરીને. मैया मोरे मैं नहीं माखन खायो, मैया मोरी मैं नहीं माखन खायो, दाऊ बहुत खिजायो मैया मोरी मैं नहीं माखन खायो. અત્યારે 6:30 થયા એટલે ગિરાજ બાવા યાદ આવે, યારતી યાદ આવે, તળેટી યાદ આવે. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું, ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શેષ નમા. એની છેલ્લી કડી મને બહુ ગમે છે. આ બધા આખા ગાવા જાય તો સવાર પડી જાય. તમથી અધિક મારા રાધાજી રૂપાળા, તમથી અધિક મારા રાધાજી રૂપાળા, ખૂબ જામાં મનડાશો મોયા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને શેષ નમાવ. ગિરિરાજ બાવા યાદ આવે તો પાછી
વિશ્રામ ઘાટની ઠકરાણી ઘાટની આરતી તો યાદ આવ્યા વિનાની. રૂડા દિશે છે વિશ્રામ ઘાટ રે, જય જય યમુના મહારાણી. રૂડા દિશે છે ઠકરાણી ઘાટ રે, જય જય યમુના મહારાણી. વ્રજને યાદ કરીએ તો તમે કોઈ લીલાને ભૂલો. એક લીલા મનમાં આવે, વ્રજ યાદ આવે, એક લીલા સળી આવે. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, હું ક્યાં હતી ને ક્યાં મને લઈ ગયા. હું ક્યાં હતી ક્યાં મને લઈ ગયા. વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. પ્રભુની બધા લીલાઓ યાદ આવે તો વ્રજવાસી તો મગજમાં આમ તરતા જ હોય. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. વ્રજવાસી યાદ આવે એટલે ગાયો તો યાદ આવ્યા વિના રહે જ ને. छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटे छोटे गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल. गाय याद आवे એટલે નંદ બાવા યશોદાજી તો યાદ આવે. નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તો સખા સખી વિના તો વ્રજ અધૂરો. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યો, પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યો. વાલો મારો છાક બાટીને રાજી થાય છે, વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. પ્રેમની સાંકળે ગોપીજનોએ બાંધ્યો, વાલો મારો રાસ રમીને રાજી થાય છે. પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યો, વાલો મારો પ્રેમ તણો બની જાય છે. પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યો, વાલો મારો ભક્ત તણો બની જાય છે. વાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. ગુસાઈજી પરમ દયાળ તો ઠકરાણી ઘાટે હોય જ.
આપનો રોજ રોજ મુખડો હસતો રે અમને ગમતો રે આ તો કહું છું રે ગોસાઈજી પ્રભુ ગમતું એક આપને ગમતા ઠાકોરજીને બીજા આપને ગમતા વૈષ્ણવ આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે મનમાં રમતી રે આ તો કહું છું રે ગુસાઈજી પ્રભુ ગમતું વન ઉપવન મોર કોકિલા કીર સરોવર વ્રજ યાદ આવે એટલા બધું યાદ આવ્યા વિનારેદને બોલે માઈ ગોવર્ધન પર મુરવા ऐसे ही श्याम गण मुरली बजाए ऐसे ही श्याम गण मुरली बजाए ऐसे ही बोलत है गुरवा बोले माए गोवर्धन पर मुरवा વન ઉપવન તો યાદ આવે મન ચલ રે વૃંદાવન ધામ રાધે રાધે ગાયેંગે મન ચલ રે વૃંદાવન ધામ રાધે રાધે ગાયેંગે राधे राधे गाएंगे श्यामा श्याम गाएंगे श्यामा श्याम गाएंगे राधे राधे गाएंगे मन चल रे वृंदावन धाम राधे राधे गाएंगे સવારને જિંદગી સુધી કરોડો જન્મ સુધી પ્રભુની લીલાઓ પ્રભુની લીલા સ્થળીઓ પ્રભુના સખા પ્રભુની સખીઓ પ્રભુના વ્રજવાસી પ્રભુની ગૈયા પ્રભુના બછડા પ્રભુની રોજ પ્રભુના નંદ બાવા પ્રભુના યશોદાજી અને પ્રભુના આપણે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મારા વાલા રે વાલા મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી તમે કયા ભગવાન છે જ્યાં આ બધી લીલાઓ આ બધો રસ આ બધી લીલા સ્થળી આ એનું રૂપ આ એનું સૌંદર્ય આ એનું તેજ આ એનો પ્રકાશ આ એના શૃંગાર આ એના વસ્ત્ર આ એના મનોરથ આ એના ઉત્સવ કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે પણ બ્રહ્મ સંબંધ દઈને જ્યારે ઠાકોરજી ઘરમાં પધાર્યા તો હવે એવું થાય કે બિછોડેલા મળી ગયા. કોલેજમાં હતા ત્યારે પિક્ચર જોવા જતા ને તો બહુ પેલું થતું, બે જણા પ્રેમ કરે ને છૂટા પડે ને પછી ભેગા થાય. એમ આપણે છૂટા પડ્યા હતા અને હવે ભેગા થઈ ગયા. પ્રભુ કે સાંભળ, બ્રહ્મ સંબંધ દીધું ને, હવે તને હું એવો સંસારમાં નાખી દઉં, તારી પરીક્ષા લો કે તને શ્યામ છૂટી જાય અને સંસાર વાલો લાગે. વૈષ્ણવ કે પ્રભુ સંસારના ફંદામાં નાખશો મને ખબર છે, પણ શ્યામ નહીં છૂટે. કારણ આપે મારા અલૌકિક વિવાહ,
ગોવર્ધનનાથજીના હાથે સાથે કરાવીને મારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. પ્રભુ કે ચલ ત્યારે એવું સરસ ઘર આપું, રળિયામણું સુંદર, બગીચો ને હિંચકા ને એવા બધા રૂમ ને એવું બધું ઇન્ટિરિયર ને એ કે એમાં ઘરમાં એવો મસ્ત થઈ જાય. વૈષ્ણવ કે પ્રભુ બ્રહ્મ સંબંધ નહોતું દીધું ને ત્યાં સુધી તો આપ બરાબર, પણ આવું સરસ ઘર ઇન્ટિરિયર હોય ને હિંચકાઈ હોય ને બગીચો હોય ને ચારે બાજુ વાતાવરણ સરસ હોય, બધા વખાણ કરતા હોય, આપને એમ કેવું હોય મકાનમાં મસ્ત થઈ જાય છે. ના હો પ્રભુ, મારો હાથ વલ્લભે આપણા હાથમાં સોંપ્યો છે. મેં સોંપ્યો હોય ને તો હજી બરાબર છે, ખેંચવી લો. મારા વલ્લભનું એટલું સામર્થ્ય છે કે એકવાર મારો હાથ આપના હાથમાં સોંપ્યા પછી ક્યારેય એ મને આપના હાથમાંથી ને લેવા દેશે ને. એ સુંદર ઘરમાં હું સમાવિષ્ટ થઈશ, પણ ક્યારે? જ્યારે આપને પધરાવીશ તો એ મારું ઘર હવેલી બની જશે પ્રભુ. હું આપને છેતરીશ નહીં. મારો હાથ આપના હાથમાં સોંપ્યો તો આ ઘર હવે હવેલી બની ગયું. હવે રળિયામણું લાગે છે. જેમ રસોઈ મીઠા વિનાની કેવી લાગે, પેલા એવું ઘર હતું મારા વાલા, હવે હવેલી બની ગઈ. હવે તરત વાત મંગળાની કરાય, શ્રૃંગારની કરાય, સામગ્રીની કરાય, વસ્ત્ર ને આભૂષણની કરાય, મનોરથની કરાય, ઉત્સવની કરાય. પ્રભુ કે હા, એ કે એટલો ધન આપું તને, એટલું ધન આપું ને કે ધનમાં તો એવો રચેલ થઈ જાય ને પછી મને ભૂલી જાય. આપી તો જુઓ. પ્રભુએ એટલું ધન આપ્યું. રોજ ઠાકોરજીને નવા શ્રૃંગાર, નવા આભૂષણ, નવા વસ્ત્ર, નવા મનોરથ. મને એનાથી વિશેષ કેવું કરીશ પ્રભુ? મને આપનાર આપજો. આપને ત્યાં કોઈ માગવા આવ્યું ત્યારે આપને ખબર હતી કે આને મેં પુષ્કળ આપ્યું છે અને આને મારે ડાયરેક્ટ નથી દેવું. મારે જોવું છે કે જેને મેં આપ્યું છે એ ધનનું શું કરે છે. તો જે આપણી પાસે માગવા આવ્યું હતું એને આપે મારું સરનામું આપ્યું કે જા અહીંયા. તો એ સરનામા વાળાને ક્યારેય હું ડાબા હાથે દઈશ મારા વાલા તો જમણા હાથે ખબર નહીં, જમણા હાથે દઈશ ને તો ડાબા હાથને ખબર નહીં પડે. પ્રભુ કે વાહ, એ કે એટલી પ્રતિષ્ઠા આપીશ ને, એટલો યશ આપીશ કે તને અભિમાન આવતા વાર નહીં લાગે. લૌકિકે આપીશ અને અલૌકિકે આપીશ. પ્રભુ આ રહેવા દ્યો ને, એમાં ક્યાંક હું ફસાઈ જઈશ. એ કે ના, આ ત્રીજો તબક્કો છે. જેવું કે પણ મને મારા વલ્લભ ઉપર વિશ્વાસ છે. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો, હરી જે કરે તે કોઈ, કરી તો જુઓ. ફૂલોમાં સુગંધ કોઈ, ભરી તો જુઓ મારો, વાલો જે કરે તે કરી તો જુઓ. આકાશને અધર કોઈ, રાખે તો જુઓ મારો, વાલો જે કરે તે કરી તો જુઓ.
સમુદ્રને કોઈ અંદરથી ઉલેચી જુઓ રે મારો વાલો જે કરે તે કરી તો જો. પંચ તે પ્રાણનું આ પૂતળું બનાવ્યું, પૂતળામાં પ્રાણ કોઈ ભરે તો જો મારો હરી જે કરે તે કરી તો જો. કરી તો જો રે કોઈ કરી તો જો મારો વાલો જે કરે તે કરી તો. પ્રભુ ગમે એટલી યશ આપો, પ્રતિષ્ઠા આપો, પણ આ બધું આપ કરો છો એવું કરી શકીએ? તો દીધેલું આપણો છે, પ્રતિષ્ઠા આપે આપી, યશ તો શેનું અભિમાન? પ્રભુ કે ના, એટલું આપીશ પ્રતિષ્ઠાને કે હું જોઉં છું તારું પતન થાય છે કે નહીં. ચારે બાજુ વાહ 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 થવા માંડે. રોજ રાતના વિચાર કરે જીવ, કરે હવે આનું કરવું શું? જો આવીને આવી પરિસ્થિતિ રહી તો શું મારી જાતને હું સાચવી શકીશ? સૌરાષ્ટ્રના એક ગામડામાં, નામ ભૂલી જવાય, જો એક બા રહેતા હતા, હમણાં યાદ આવે એટલે કહું. હવે એટલા બધા ઠાકોરજીમય રહે, બાળ વિધવા અને પ્રભુની સેવામાં રત. એક સેકન્ડનો એને ટાઈમ ન મળે. પછી ગામમાં કોઈને ત્યાં મનોરથ હોય તેમ કે બા ખાલી અમારા ઘર અડધો કલાક આવજો, તમે આવો ને તો અમારા ઠાકોરજી બહુ પ્રસન્ન થાય, અમારા વૈષ્ણવ તમને જોઈને રાજી થાય. માં કે હારું અડધો કલાક આવીશ. હવે જ્યાં માં જાય ત્યાં ઉલ્લાસ, ઉત્સવ. એ જાય એટલે બધા કે હે હવે જમાવટ, હવે આનંદ, એકે હજારાન હોય બિચારા, માં એકલા બસ છે. હવે જે રીચ, હવે જે મેચ, હવે માં ગૌડાવશે, હવે માં રાસડા લેવડાવશે, હવે માં તો અડધો કલાકના બદલે કલાક, 1.5 કલાક. પછી તો ગામમાં કોઈને ત્યાં કાંઈ હોય, પૂછવા જાય માં આપને ક્યારે અનુકૂળ, કયો દિવસ અનુકૂળ? એટલે માં કે બપોર પછી તમારે જે કરવું હોય, કારણ કે હું ગામની બહાર તો જાતી નહીં. હવે 8 આમની સેવા, હવે બપોર પછી જવા માંડ્યા એટલે રાજભોગમાં બધાય ભોગ ભેગા ધરાવી દે. ઉત્થાપન ભોગ ને શેન ભોગ ને. ઠાકોરજી કે હારો 50 વર્ષથી એક એક ભોગમાં માં વાલ કરે ને, પ્રેમ કરે ને, ગાય ને મનુહાર કરે ને, મને હસાવે ને, એવી રાધાજીની વાતો કરે ને, બરસાના લઈ જાય ને, ત્યાં જઈને મને હોળીમાં સખી વેસે કરાવે ને, દાનની અંદર માથે મટકું ભરા. અને મારી માં તો જોવે, આવી એને મજા પડી ગઈ. મને મૂકીને બધા ભોગ ભેગા. હા, એકાદ દી બરાબર છે, આ તો સતત 6 મહિનાથી આવું ચાલે છે. હવે શરદ પૂનમની રાતડી હતી ને ગામમાં રાસનો મનોરથ, એટલે આખી રાત રાસ હાલે. બધાએ કીધું માં તમારે તો વહેલા આવી જવાનું 4 વાગે, બધી સામગ્રી ને વૈષ્ણવની સમાધાન ને આ બધાને મુઠ્ઠી મગનો મનોરથ. માં કે હા. શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે, આવેલ આશા ભર્યા. હવે 12:30 થયા એટલે માં કે હવે હું ઘરે જાઉં, બપોરની આવી છું 1 વાગ્યાની. પાછા પાણી ક્યાંય લેવાનું, મિશ્રી કોઈના ઘરની નહીં લેવાની, એ ઘરે આવીને હવે ઉમરા અને સતત 8 કલાક
એટલે જરા બેચેની લાગે. એટલે કે બપોરે પ્રસાદ લીધો કે ન લીધો યાદ નથી અહીં આવું તો. એટલે કીધું બધા કે નાવોમાં તમે વયા જાઓ ને રમઝટ હોય જાય હોય કે એ રાસમાં તો એ કે બાપા હું જઈને આવું છું. તો બધાએ કીધું માં ક્યાંય પ્રસાદ નથી લેતા જવા દો. માં હાલો એ કે અમે તમને મૂકી જાય. એ કે ના બાપા હું જાઉં છું. ઘરે આવ્યા જોયું તો બપોરની પાતળ ઢાંકેલી હતી, ભૂલી ગયા હતા. પ્રસાદ લઈ આડા પડ્યા. સ્વપ્નમાં ઠાકોરજીએ માં 50 વર્ષમાં ક્યારેય મને મૂકીને જાતી નહોતી. હું ને તું, તું ને હું, રાસે આપણે બે રમતા, દાને તારી મટકું નહીં લેતો, હોળી તું મને ખેલાવતી. બપોર પછી ગોપીઓમાં મને મેળા મારે છે કે તારી માં હવે બસ બધા ભેગા ભોગ કરીને તને વ્રજમાં મોકલી દે છે. માં હું વ્રજમાં જઈને ગોપીઓને દેખાવ નહીં ને એમ બેસી જાઉં છું કે મારી માને કોઈએ ન કહેવું જોઈએ. માં મન તારો વિરહ બહુ થાય છે. માં તે 50 વર્ષથી મને બહુ હેવાયો કર્યો. મને તારો છેડો છોડવો ગમતો નથી. માં તારા વિના મન નથી ગમતું, પણ મને દુઃખ એ થાય છે કે તને મારા વિના ગમે જ. પછી માં બધું યાદ કરું કે મારી માં મને કેવો મન પ્રેમ કરે. 50 વર્ષમાં એક પળ પણ મને મારી માએ વિખૂટો નથી પાડ્યો. બધા એમ કે કરોડો વર્ષોથી જીવ વિખૂટો પડ્યો છે, પણ આ જીવ તો મને વિખૂટો નથી પડવા દેતો. માં એટલો બધો તો મને પ્રેમ કરે છે. માં આ 6 મહિનાથી તું મારા હામો તો જો, તાર લાલો કેવો રૂષ્ટપુષ્ટ હતો ને કેવો થઈ ગયો છે. માં હું એકલો પડી ગયો છું, મને તારા વિના નથી હાલતો. માની ઊંઘ ઉડી ગઈ. બ્રહ્મ મુહૂર્ત નાઈ ધોઈને બુહારીને ઓલી ગાર ને બધું કર્યું. મનોસર કરતા બપોરે કીધું, રાતના મેં સાંભળી લીધું બધું, ઊંઘમાં બધું કહી દીધું. હવે એક વચન આપો કે મારા વૈષ્ણવને ખરાબ ન લાગે, હું ના પાડું તો, અને છતાંય હું આપને મૂકીને ન જાઉં. પછી મારો પગ ભાંગવો પડે ને તો ભાંગી નાખજો. વૈષ્ણવને દેખાય માં હવે બહાર નહીં આવે, સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીં. માં કુવેથી પાણી સીધતા હતા, ઓલા થાનમાંથી પડ્યા. એક પગે તકલીફ થઈ ગઈ. માં કોઈ દી દવા લે નહીં, વૈદ્ય નહીં, ડોક્ટર નહીં, કશું જ નહીં. હળદર લગાડીને હાડલાને પાટો બાંધી દીધો રેશમી. આવ્યા બધા. કાલે માં તમારે ગયા પછી જમાવટ ન થઈ હોય કે બધું હોકું હોકું લાગતું. અરે માં શું થયું, આ હળદર કાંટ બદલો ગઈ એ કે પડી ગઈ. તો બીજા એને ભેગા આવ્યા તો એ કે માં તો આ પાંચમના આપણે રાખવું હતું ને. એ કે બાપા હવે જો ઉંમર થઈ, હવે આ ક્યારે હરખું થાય, હવે તમે બધા કરો. એ કે માં ને આવીને બેહો તો ખરા. એ કે બાપા પણ હલાતું જ નથી. તો ઠાકોરજી એ કે એ તો આ લાકડી લઈને ઠગુક ઠગુક કરીશ, મારા વાલાને થોડું કરીશ તો એ જાજો માનશે. માં હરખું, હા હરખું થાય પછી આવીશું. ગયા બધા. 2-3 દિવસે એકાદ 2 જણ આવે. માં સારું થયું? ના બાપા એવો ને એવો. માં વૈદ્યને બોલાવે? ના હું ક્યાં દવા લઉં છું. માં આંકડા ને પાનનો પાટો બાંધો? ના ના હળદર લગાડું છે ને.
મહિનો 1.5-2 મહિના ના પાડી એટલે હવે બધા જો આપણું મન હોય ને તો જ આપણે પ્રતિષ્ઠામાં કરીએ, તો જ પ્રશંસામાં કરીએ. યશ આમ મજા આવે, બધા વખાણ કરે. પછી બધા સમજી ગયા કે હવે માને પગે તકલીફ એટલે આવશે ને. હવે બધા ડેલી આવવાનું બંધ કરી દીધું. કોક આવીને માં ભગવત સ્મરણ, હા મારા વાલા, માં કે લાલા, તે જતાવી દીધું ને કે હું તારી છું ને તું મારો છું. એ 6 મહિના જો વિરહ ન આપ્યો હોત તો તું મને સ્વપ્નમાં આવત, તું મને આજ્ઞા કરત, હું તારી છું એની પ્રતીતિ કરાવત. તને મારા વિના નથી ગમતું લાલા, એ તે મને જતાવી દીધું. આ પુષ્ટિ. અમને તારા વિના ન ગમે એ મર્યાદા, પણ આજે સમજણ પડી ગઈ કે 50 વર્ષના આપણા સંબંધો નથી, આપણા તો જન્મો જન્મના છે. એટલે તું મારા વિના રહી શકતો નહોતો, એટલે વ્રજમાં જઈને છુપાઈને રહેતો તો કે ગોપી મને ઉરાહનો આપે કે લે તારી માએ ઘોડી મૂકો ને જલસા કરવા. બાર તારી માની બધાય વાહ વાહ કરે છે, બધાય વખાણ કરે છે, બધાય કે આ હા હા માં જેવું કોઈ નહીં. તું ગૌણ બની ગયો તો ને લાલા, હું તારી ભવો ભવની ઋણી છું મારા વાલા. તે મને જે જતાવ્યું છે, તારી કરી છે, પોતાનો કરી જાણો રે, તે મને પોતાની કરીને જાણી મારા વાલા. આ પુષ્ટિ મારી છે, આ પુષ્ટિ લીલા છે. આ ભાવને તો એટલો બધો વિશાળ રીતે તો અહીંયા પણ ઠાકોરજી કે હું તને એટલી પ્રતિષ્ઠા આપું, એટલું માન અપાવડાવું બહાર, એટલો યશ અપાવડાવું કે તું મને ભૂલી જાય ને તારી વાહ વાહ થાય માં રાજી રે. તો આ માજીની જેમ ત્યારે આપણે એ જ કરાય. પતન થાવા દેવાય નહીં. પ્રશંસા એ પતનનું પેલું પગથિયું છે મારા વાલા. પ્રશંસા આપણી શું કામ કરવાની? આપણને આ બોલાવે કોણ? વલ્લભ. આ દેહ કોનો? વલ્લભનો. આમાં આપણું શું છે? આપણને નિમિત્ત બનાવ્યા એટલે આમ સળ થઈને ફરી એમ બેસાની મને ઘણા એમ જાય એટલે ભાઈ બહુ સરસ, પણ સત્સંગ મારો ક્યાં છે? અહીંયા બેસીએ ત્યારે આને કહીએ આવી ગયા છો ખાલી ખમ, ખાલી ચણું વાગે ઘણો, અધૂરો ઘડો છલકાય. વલ્લભ કે મેં હું ના करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा काम हो रहा है. પુષ્ટિ માર્ગ પચાવવો ઘણો અઘરો છે. એનો નાનો દાખલો અહીંયા આપ્યો કે નહીં મને ખબર નથી. આપ્યો હોય તો ગોળ તો જેટલી વાર ખાઈ એટલી વાર ગોળો લાગે. રાતે ખાવ, સવારે ખાવ, બપોરે ખાવ, ઘરમાં ખાવ, બહાર ખાવ, નદીએ ખાવ, નાળામાં ખાવ, પર્વત પર ગોળ ગોળો જ લાગે. વલ્લભ બિરાજતા હતા અને એક અન્ય માર્ગી આવ્યો. વલ્લભના સ્વરૂપમાં એવો આસક્ત થઈ ગયો. વલ્લભને નિરખે જ રાખી. નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. વલ્લભ સમજી ગયા જીવ આપણો છે પણ હજી વાર છે, તપાવવો પડે એમ. પેલો કુંભાર માટલું ઘડે ને પછી કાચું માટલું હોય ને
નિંભાણામાં ન ગયું હોય, એને અગ્નિ ન લાગ્યો હોય, એને તાપ ન લાગ્યો હોય, ત્યાં સુધી પાણી ભરો ને એટલે ગડડ ઘોસ તમારે ઘડેલી મહેનત માથે પડે. પણ એને તપાવો ને અને પછી ટકોરા મારો તો એ માટીનું છે, છતાંય ઘરમાં જો વર રહીએ ને તો એ માટલું તૂટે નહીં, હાંચવીને રાખવું પડે. એટલે ઓલો આવ્યો એટલે વલ્લભ સમજી ગયા માટલું ઘડાયું છે પણ હજી તપાવવા બાકી છે. ત્યાં સુધી આમાં હમાહે નહીં, આમાં રસ નહીં પીરસાય. એટલે કે વલ્લભ પુષ્ટિ માર્ગ એટલે મજાનો નહીં, ચકાચક. વલ્લભ કે ઓહો બરાબર હાલો. ઈ કે વાત તો સાચી હો તમારી. ઈ કે આને થોડો મોહન થાળ દો, ધાળો મોટો આટલો હા 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 પુષ્ટિ માર્ગની તો વાત જ જુદી. ત્યાં તો બધું ચકાચક જ. બીજો આપો બીજો. ઓલો કે હા ઓલા એમ કે વખાણ કરું એમ દેતા જાય ને. એ કે હા અહીંયા ઠાકોરજી આરોગ્ય એવું કોઈ નું આરોગ્ય. વલ્લભ કે આપો આપો આપો. 7-8 ખાઈ ગયો. જળ લીધું. એ કે ઓલો જવાબ ઓલો પુષ્ટિ માર્ગનો એ કે હવે કાલે વલ્લભ બહુ ખવાઈ ગયું ને હવે વલ્લભ કે હારું. બીજે દી આવ્યો ઢીલો ઢફ. જેરાજ આવું કે હા હા ઢાળો કેવો લાગ્યો હજી છે એ કે. હવે ઢાળાની વાત ન કરતા હોય કે એવો મીઠો લાગ્યો એવો મીઠો લાગ્યો વલ્લભ. 7-8 ખાઈ ગયો ને ત્યારના લોટા ભરું છું, આજ માંડ હારો છું. ખાવામાં હારો લાગ્યો પણ પચાવો અઘરો. વલ્લભ કે કાલ જવાબ જોતો તો ને પુષ્ટિ માર્ગ ખાવામાં બહુ સારું પણ પચાવો અઘરો છે. આ કાંઈ નાની મન ખેલ નથી, આ કાંઈ ઢીંગલી પોતિયાનો ખેલ નથી. આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે વલ્લભભાઈ પધરાવી દીધા છે. જે સ્વરૂપ પધારે ને એક રૂમ પોતાનું કાઢીને જો જેના માથે ઠાકોરજી પધરાવે ને જે સ્વરૂપ એ બધાની લીલા એક હરખી ન હોય. જે જીવને જે લીલામાં આસક્તિ હોય ને એ સ્વરૂપ એના ઘરે જાય. દુકાનેથી લાવ્યા હોય ત્યારે તો એ ખાલી મૂર્તિ જ હોય, પણ જેવું વલ્લભ પુષ્ટ કરે પછી જે જીવને જેનો અધિકાર હોય. નારાયણપુરામાં એક વૈષ્ણવ છે, એ મને કાયમ એમ કે એલા મારા ઠાકોરજી કોઈ દી એકલા જ ન હોય, મારા ઘર 3-4 ઠાકોરજી તો હોય જ. એ કે એકવાર એ કે નવરાત્રિ આવી એટલે અમારા ઘરના બધાને કે અઠવાડિયા માટે ક્યાંક જવું હતું. એટલે કે બા તમે એ કે હું મારું હું ને મારા લાલા કરી લેશું. હવે એ કે 4 વૈષ્ણવ આવ્યા કે અમારે ઓચિંતાનું વ્રજમાં જવાનું અને 4 દી માટે જવાનું, ત્યાં રાસનો મનોરથ છે મારે વેવાય ને ત્યાં, તો પધરાવી જાય. એ કે હું એકલી હતી ને મારા લાલાને કીધું 4 દી તો એકલો રે તારી માં રે. તમે તમારે ત્યાં રાસનું સ્વરૂપ હશે, એકલા રહેતા જ નથી. એક વૈષ્ણવ કે 12 મહિના મને 10 વાર વૈષ્ણવનો પ્રસાદ લેવડાવો બહુ ગમે ઈલાબેન. મેં તમારા ઘરે એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવો તો ઊંચો કરી હાથ. મને કે હા વાંચી વાત છે. એક વૈષ્ણવ કે મારા ઠાકોરજીને પોસ્ટ કરાવી ઈલાબેન 30 વર્ષ છે. એમાં 30 વારે કોઈના ઠાકોરજી મારા ઘર નહીં આવ્યો હોય, પરાણે 2-4 વાર કોકના આવ્યા છે.
મેં તમારા ઠાકોરજી માર જેવા એકલ પેઠા, મારામાં કોઈનો ભાગ નહીં. હું એકલો ને એકલી મારી માં જ, બીજું કોઈ નહીં. તો દરેકના ઘરે બિરાજતા જે ઠાકોરજી છે ને એ વૈષ્ણવના ભાવ પ્રમાણે લીલાનું સ્વરૂપ પધરાવે છે. ઘણા ઠાકોરજી બહુ ઉતાવળા હોય, 11 વાગે એટલે જમીન અનુસર, અને ઘણાના 2 વાગે. એને માન મૂકીને જાવું ન ગમે વ્રજમાં. વઢુ ને વગોવું તો એ રીસના વલાવે, કઈ કઈ મિસે વાલો મોજને બોલાવે. એને તો કોઈ પણ બાનું. પુષ્ટિ માર્ગ આપણા બસની વાત નથી. ક્યાંનો સત્સંગ આપણે કરી શકીએ મારા વાલા. સેવા સ્મરણ કે સત્સંગ બાપ બેટે કર ગયે ગોકુળનાથજી કે. હમ તો લકીર પર, તો આપણે બધા શું કરીએ છીએ? કાંઈ નહીં. પણ પ્રભુ બિરાજે છે ને ઘરે, એટલે આપણી ઓળખાણ બાકી છે. આપણો હાથ પકડીને લઈ જવા વાળો આપણા ઘરે છે. મોટી દાનલીલા આવે ને હરિરાયજી એમાં આવે છે, ઠાલે ઠુલે ફિરત હો. ઈ કે તું તો નવરો ઠાલો ઠાલો ફરે. કાઠિયાવાડમાં ઠાલે ઠુલે એટલે હાવ ખાલી હોય નહીં, કાંઈ પેટા કરે એટલે કે ઠાલે ઠુલે ફિરત હો. એમ આપણે બધા ઠાલે ઠુલે ફીરીએ, પણ ધણી કોઈ છે. પધરાવી કોણે દીધો જ, આનું આપણને એક ગૌરવ છે, એક ખુમારી છે. અમે વલ્લભના લાડીલા શ્રી કૃષ્ણ શરણ મમ. અમે વલ્લભના માનીતા રાજ શ્રી કૃષ્ણ શરણ મમ. વલ્લભના છે ને દુનિયામાં સૌથી મોટી ડિગ્રી જેની પાસે હોય ને એનાથી વિશ્વની, ત્રિલોકની, બ્રહ્માંડની ડિગ્રી અમારી પાસે. અમે વલ્લભના છીએ, બસ અમારા માટે આટલું પૂરતું છે. બીજા આરે લેવા નહીતર દેવા. We only concert with our વલ્લભ. એના સિવાય બીજું કોઈ. અમારો 1000 છે. હોય બિચારા, જે બધાને માનતા હોય ને એ વાળા કહેવાય, એ હોય બિચારા. અમે એકના. જે બધાય નો હોય ને એ કોઈનો ન હોય. એક નો હોય ને આને જખ મારીને કરવું જ પડે, ક્યાં જાય? એ કે ગમે એટલું કરશું પણ આ બીજાને બોલાવવાનું નહીં, માનવાનું નહીં, જવાનું નહીં. નિષ્ઠા એકમાં. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. આજે તો શરૂઆત જ વ્રજની વાતોથી કર્યું છે. વ્રજ મનમાં એવું આવી જાય છે કે પછી આમ અનુસંધાની છૂટતું જ નથી. હવે એમ થાય ક્યાંક 5મી તારીખ આવે ને જઈએ. મને તો ઘણી વાર કાલુપુર સ્ટેશન દેખાવા માંડે ને ટ્રેન દેખાય ને ઉપર ચડતી હોય ને પગ દુખતો હોય ને હાથમાં જાપીજી હોય ને ઠાકોરજી કે મેં પકડો છે હાથ, હું મૂંઝાશ, પડવા દઈશ તને હું, ચડ હરખી રીતે. મથુરા ઉતરવાનું, વહેલા હોય એટલે યમુનાજીની આરતી કરવાની ને ત્યાંથી ગિરિરાજ બાવાની આરતી કરવાની ને પછી રૂમ પર જવાનું ને ધમાધમ. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવો, વ્રજવાલુ વૈકુંઠ નહીં આવો.
ત્યાં કાન કુંવર હું ક્યાંથી આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલું રે વૈકુંઠ નહીં આવું. વલ્લભાધીશ. કાલે આપણે કોશીથી આગળ ચમેલી વન, ત્યાંથી શેષશાહી, ત્યાંથી ને નંદન ચંદન વન થઈ, હવે આવ્યા કોશી. આ શ્વાસ બહુ ચડે છે. આગળ કોશી ગામ છે, તેનું પ્રાચીન નામ કુશસ્થળી છે. અત્યારે બધાના અપભ્રંશ થઈ ગયા. આજે રીઠોરાનું નામ રૂઠોના, ચંદ્રાવલીજી રાસમાંથી રૂઠીને અહીંયા બિરાઈ જા અને પ્રભુ મનાવવા આવ્યા ત્યારે વચન માંગ્યું રૂઠો ના, હવે ના રૂઠતા હો, હવે પ્લીઝ. તો એનો અપભ્રંશ હતા રીઠોરા થઈએ. એમ બ્રજમાં ઘણાના અપભ્રંશ થતા. આ હતા ના ગામ, ઓલો કામદેવ હતા થઈ ગયો. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, તું હારી ગયો, મારી હાર હાર્યો એટલે તોય તારું નામ. આવો પ્રભુ ક્યાંય ન હોય. હારે એને તો હમણાં મારી જીભ ક્યાંય જશે. પ્રભુ તેને માન આપે. આગળ કોશી ગામ, તેનું પ્રાચીન નામ કુશસ્થળી છે. તે વ્રજની દ્વારકા રૂપ છે. કોશી શું છે? વ્રજની દ્વારકા રૂપ. વ્રજમાં બધા તીર્થો, જો 4 ધામે છે, નારાયણ સરોવર છે, પ્રયાગરાજ છે, ત્રિવેણી સંગમે છે. વ્રજમાં બધા તીર્થો છે. મને છે ને પ્રભુ નહોતા પધાર્યા ઘરે ત્યારે બહુ 4 ધામનું મન થતું, પણ પૈસા નહીં. હવે ત્યાં 4 જણા જોઈને દર વખતે હિસાબ કરું તો પન્નો ટૂંકો પડે. મનમાં એમ થાય કાંઈ વાંધો નહીં, ભેગા થશે ત્યારે જાશું. હવે વ્રજમાં વારંવાર જવા માંડ્યા તો ત્યાં 4 ધામમાં ગંગોત્રી, યમનોત્રી, ત્રિવેણી સંગમ ને અત્યારે તો ત્યાં ઘણું તિરોહિત થયું છે. પણ 40 વર્ષ પહેલા છોકરાઓને તમને આપણે જાતા ત્યારે બધું આમ સાક્ષાત આપણને દર્શન થતા હતા. પછી હું તો ભૂલી જ ગઈ કે મારે 4 ધામ. હમણાં કોકે મને પૂછ્યું, ઈલાબેન હવે હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ ગઈ છે, તમારે પગે તકલીફ છે ને? મેં કીધું મેં તો કરી લીધું. એ કે ક્યારે જઈ? મેં કીધું હું તો વર્ષમાં 2 વાર જાઉં. મેં હે 4 ધામ મેં આટલું અઘરું? મેં કીધું હા. મેં સાસુ કે તો વ્રજની વાત કરે છે. હવે કોઈ અપેક્ષા કે આશા નથી ક્યાંય જવાની. આ છોકરાઓ કે અમારે દિવાળી વેકેશન છે ક્યાંક અમે જાય, મમ્મી તમે હાલો. બાપા તમે ફરો. અમને કહી દેવાનું કે અમે 10 દી નથી, અમે વ્રજમાં વયા જાય, કારણ કે હવે મારથી થતું નથી. હવે શ્વાસ એટલો ચડે છે, હવે થાકી જવાય છે. પાછા રાસ ગરબામાં ભૂલી જાય કે આ બધું થાય છે. એટલે તમે જાઓ ને ટિકિટ બુક કરાવો એટલે મને કહેવાનું હું મારે વ્રજની ટિકિટ, હું તારા પપ્પા. કારણ કે વ્રજમાં લાલો અમને હાચવે, અમારી ચિંતા નહીં કરવાની. હવે ક્યાંય જવાનું, અમેરિકા દીકરો હોય કે લગ્ન હોય ગમે એ, કે દીકરાને દીકરો પરણતો હોય, મારવાલા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. હા, મગાઈ નહીં છતાંય માગું છું મારા નાથ વર્ષમાં 2-4 વાર વ્રજમાં બોલાવજો. કારણ કે ત્યાં આવવાનું છે ને એટલે ઓળખાણ પાકી રહે ને તારીને મારે. અને વ્રજમાં તું લઈ જાય, વ્રજમાં તું હાચવે છે એટલે તને હાચવવાની ચિંતા નહીં. વ્રજનું ધરીએ, વ્રજવાસી સાવરો અને ધરેલું લઈએ.
અરે કચોડી ખાવાનું મન થાય તો વ્રજની ખાઈ લઈ હાલ. પણ મારા વાલા હવે નથી જાવું ક્યાંય. શું કહેતો તો લો દીકરો, માલદીવ કે આંદામાન ની રામ જાણે જે કહેતો હોય. હવે એ કે મમ્મી તમે લોકો હોટેલમાં રહેજો ઠાકોરજી. મેં ના, મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી આવું. કે તને અમારે ભેગું નહીં ગમતું? નહીં, વૈષ્ણવ ભેગું. મેં તો હા. એટલે સગુનારાજ કે બાને તો 50 100 200 500 વૈષ્ણવ હોય મજા આવે, બાને આપણી ભેગી. મેં તો ના, મને બધુંય ગમે જ પણ હવે મારે આવવું નથી. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજમાં બધા તીર્થો વસે. આ મથુરા દિલ્હી રસ્તા પરનું ગામ છે. કયું? કોશી. આપણે એકવાર ખબર ત્યાં ધાબળા ને સાલ ને લેવા ગયા હતા. હા, અહીં રત્નાકર કુંડ, વિશાખા કુંડ, ગોમતી કુંડ, ગોમતી કુંડ તળાવના તટેથી ગિરિરાજી વિરાજે છે. મથુરાવાળી ગોલોકવાસી શ્રી પુરુષોત્તમજીના બેઠકજી છે. ગામમાં દાઉજી તથા સત્યનારાયણનું મંદિર છે. અહીં ફૂલદોલ તથે દશેરાએ મોટો મેળો ભરાય છે. દશેરાએ રાવણ વધ લીલા થાય છે. રામ લક્ષ્મણના સ્વરૂપો અહીં બનાવાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. વસનમ મધુરમ. કાલે આપણે બ્રાહ્મણ પત્નીનું ને મથુરાના ગોરનું ને બધી વાતો કરી હતી. હવે આગળ, દૂર ગયેલ ગાયોને બોલાવવા વૃક્ષ પર ચડી, ક્યારેક ગિરિરાજીના શિખર પર ચડી પોતાનો ઉપરણો ફરકાવી ગાયોને બોલાવે અને ગાયો દૂરથી આવે તે વસ્ત્ર મધુર. ઉપરણો એટલે વસ્ત્ર. કદમ ચટકા ન બોલાવત ગૈયા. સાંજ પડી ગઈ, દાઉજી હૈયો હૈયો કરે પણ ગાયો સાંભળે? હેવાય કોની? ઠાકોરજીને. આપણા ઠાકોરજી કોના હેવાય? આપણા. બીજા કોઈની સામે જોવે નહીં. જો આપણે તો ક્યાંક જાય ને તો બીજા ઠાકોરજીને દર્શન નહીં કરીએ. આપણા ઠાકોરજી તો આપણા ઘરના સિવાય કોઈ સામે જોવે જ નહીં. હવે એમનો અનન્ય આશ્રય કે આપણો? આ પુષ્ટિમાં બધી છે વિપરીત લીલા છે. તો ગાયો બધી હાંજ પડી, ઘર જેવે કે હોઈએ બિરિયા ગિરધર લાલ. હાલો હવે કોઈ ગાયો આમ છે ને આમ છે ને આમ છે. દાઉજી હૈયો હૈયો કર્યું, ગોવાળિયાઓએ કર્યું. આવ્યા ઠાકોરજી પાસે. એ કે હવે બોલાવ. જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બીજી ચિંતા નહીં કરવાની. આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે કોઈથી જે કામ ન થાય ને કામ એ કરે. ચડી ગયા કદમ ઉપર કૂદકો મારીને. ચતુર શિરોમણી. હૈયો હૈયો બોલાવ તો દૂરવાળાને સંભળાય કે ન સંભળાય? ઉપરનો ઓઢો તો આમ આમ ફેરવે. વસનમ મધુરમ. એ ઉપરનો વસન છે ને વસ્ત્ર, અને પિત્તાંબર નીચે પહેર્યું. પવન આવે તો ફરર ફરર ઉડે. વસનમ મધુરમ. કદમ ચઢ કાન બોલાવત ગયા. અને જેવી ઉપરનો જોયો, ચારે બાજુથી ગાય દોયડી. હવે હવારના બછડાને ધવરાયું ન એટલે થાનમાં આટલું દૂધ. હવે દોડે એટલે રજ ઉડે. તો ઠાકોરજીને શ્રમ પડે. રજ ઉડે તો ક્યાંક શ્વાસમાં જાય તો. પશુઓ પણ પક્ષીઓ પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે મારવાલા. તો ઓલી રજ ઉડે તો ગાયો કે આપણે તો વાંધો નહીં, પ્રભુને શ્રમ પડે. તો ઓલા થાનમાં દૂધ ભરાયું તો એ હાલે ને દોડે ને એટલે આમ શેર ઉડે. ઓલી રજ ઉડી હોય ની બેસી જાય, જેમ આપણે પાણી છાંટીએ અને રજ હેઠી બેસી જાય, એમાં રજ બેસી જાય. અને પ્રભુએ ગાયો ચરાવી હતી.
પ્રભુનો સ્પર્શ થયો હતો. એ ઘાસને પ્રભુનો સ્પર્શ થયો હતો. તો એની અંદર સુગંધ હતી. તો ગાયો દોડી તો એની ગાયોમાં પણ એ પ્રભુના સ્પર્શની સુગંધ હતી, દૂધમાં. તો એવી સુગંધ આવી, પ્રભુ કે હાલો હૈયો હૈયો, આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાયનો બસ વોહી ભાવે, હાકે હટક હટક વાકે ટકટક, કાહુ સો હા કહી કાહુ સો ના કહી. તો એ જે ઉપરનો ફેરવે છે અને કદમ પર ચડીને જે પિતાંબર ફરાર 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 ફરાર, આ વસનમ મધુરમ. પ્રભુની કોઈ લીલા મધુર નથી. ખાલી એકલા બેઠા બેઠા પ્રભુની લીલાનું અનુસંધાન કરીએ ને તો આ લૌકિક બળતરા કરવી ન ગમે. લૌકિકમાં એન્ડ તો તમારો દુઃખ જ છે. ક્યારે કોને વાંધો પડી જાય ખબર પડે નહીં. ક્યારે શબ્દ ફેર થઈ જાય ને કોઈને ખોટું લાગી જાય ખબર પડે. અહીંયા તો ખોટું લાગવાનો સવાલ એ નહીં. ગોપીઓ ગુસ્સો કરીને કે છે હવે તને કાનોડો કેશું. ઠાકોરજી ઉપર આપણે ગુસ્સો કરી હકી. બોલો, કાંજી તારી માં કેશે પણ અમે કાનોડો કેશું. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. આવડે છે? કેટલો હક ગોપી કરે છે. ઈ કે કાનજી તારી માં કે અમે કાનોડો કેશું, અને તને અમારી આ ન ફાવે એટલે ગોકુળ મૂકીને વયા જાય. ગમશે ગોકુળ માતાને અમારા વિના? ઠાકોરજી પાછે પડે, આમ પકડી લે છેલ્લું. ના ગોપી ના, તાર જે કેવું હોય કે ગાળો દેવે દેજો પણ મૌન મૂકીને નહીં જવાનું. હોળીમાં આવડી ગાળો દે જ ગોપી, બે બાપ વાળો. અરર, તારી દ્રૌપદીને 5 પોતી, અને તારી કુંતી ભી હાય હાય કુંવારો કરો નાઈ. ઓરો હરિકારો રી હરિકારો, હરી નટવા રે હરી નટવા, રાધાજી પર લટવા રે હરી લટવા. આ પુષ્ટિમાં છે. રસ સિવાય બીજું કશું જ નહીં. લુખ્ખી કોઈ વાતો જ નહીં. અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી થોડા રીજે સાચા ઘીના ખવૈયા. એટલે તો આવા છીએ બધા. નક્કી કરી આવું, બહુ વજન વધી જાય ગળું નથી ખાવું. વળી શરીર સરાવીને ડબ્બામાં ભરવા જાય કાંઈ વાંધો નહીં. જરાક કરતા આખા દીમાં 2 વાર ખાઈ લઈએ. પાછા હતા ત્યાં ત્યાં. મારા વાલા, માહે પૈડા મહાસુખ માણે, દેખન હારા દાજે. પ્રભુ બહુ હોશિયાર છે, ચતુર શિરોમણી છે. જેટલા બ્રહ્મ સંબંધ લે છે ને બધા ત્યાં વલ્લભ નથી પધરાવતા. સામેથી જ ઓલું ના પાડે, એ હમણાં મેળ ન પડે, હજી અમાર વાર છે, હજી અમાર વાત ને વ્યવહાર ને બધું બાકી છે. છેલ્લે પછી જ કરવાનું છે. જાણે આજે 100 વર્ષ જીવવાના જ હોય. ઠાકોરજી કે પણ મારે તાર ઘરે ક્યાં આવવું છે? હું કાંઈ પરાળનો નથી. તારે નથી પધરાવવો પણ મારે જ નથી આવવું. ઘણા જ્યારે આપણે બગડું હોય ને એ જાતું હોય તો આપણે એમ કે આવો આવો, મનમાં થતું હોય કાંઈ આવાને ક્યાં બોલાવા. ઓલા કે મારે ક્યાં તમારા ઘરે, એટલે ધીમેકથી કે વળતી વખતે આવું. વળતી વખતે આ રસ્તે નીકળે જ નહીં.
એ જાય તો જવું પડે ને. એમ આપણા ઠાકોરજી કે વળતી વખતે આવું, રસ્તો જ બદલી નાખે, તાર ઘરે મારે આવવું જ નથી. એટલે એવું મનમાં વેમ રાખવો જ નહીં કે મારે નથી પધરાવવા, તારા ઘરે નથી આવવું. કાહુસો હા કહી, કાહુસો ના કહી, તારા ઘરે તો આવી સચ, તારા ઘરે તો આવવું જ છે. તારા ઘરે હજી વાર છે. અને કોઈને એમ કે તારા ઘરે આવ્યા વિના હલાય જ નહીં, તારા ઘરે તો આવવું જ પડે, ના પડાય જ નહીં. આપણી 1% ઈચ્છા હતી, નોકરી કરતા હતા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, મારે તો જે આમ છે ને તેમ છે ને પ્રમોશન લેવાનું, મારે તો જે આમ કરવાનું, લે કર. ઠાકોરજી કે બધું પ્રમોશન મારામાં. પરાણે આવ્યા, મિશ્રીની આજ્ઞા, ને મહિનામાં સોખડી આરોગવા માંડ્યા. 1.5 મહિનામાં નોકરી છોડાવી દીધી. એક રૂમ રસોડું હતું, મોટો બંગલો આપી દીધો. અષાઢ મહિનાની છઠે આવ્યા અને ધનતેરસે આમ તેજોમય બંગલો, એનું મંદિર એવું ને એનું ઘર એવું. આપણને કે આવો આવો ઈલાબેન, માં આ તારું ઘર, પણ તું આવ્યો તો મારું થયું, તું નહોતો ત્યાં સુધી એક રૂમ રસોડામાં હળતા હતા મારા વાલા. ટમ ટમ તારલાનું મંદિર હોજો, એમાં અમારા શ્રીજી બાવાનો સ્વર. એવો સરસ. આ ક્યારેક કઈ લીલા કરે ને, બધા એમ કે સરપ્રાઈઝ. છોકરાઓ અમેરિકાથી આવે તો કે સરપ્રાઈઝ, મમ્મી તને સરપ્રાઈઝ આપ્યો. બર્થડે હોય ને કઈ ગિફ્ટ લઈ આવે, મમ્મી સરપ્રાઈઝ. આપણે થારું છે બધું કરતા જ નથી, નો સરપ્રાઈઝ. અમારા પ્રભુ તમને રોજ સરપ્રાઈઝ આપે, એવરી ડે. એક વૈષ્ણવાજી કહેતા હતા ને, એ કે મેં કીધું વહુને કે આજે કંઈક સામગ્રી કરીએ, કાલે ઠાકોરજીને ધરાવવા કંઈક. એ કે મમ્મી શું કરશું? એ કે હું પ્લેટફોર્મ પર બેસી જાઉં, હલાવવાનું હોય હું કરું. તો એને દીકરો કોઈ દી ન બોલે, પાઠ કરતા કરતા બોલ્યો, એ મમ્મી ગુલાબ પાક બનાવો ને, ઓલો કચ્છવાળો હોય ઈ કે. આને રોજ સરપ્રાઈઝ. જે કોઈ દી ન બોલાવ્યો એ એના મોઢે બોલાવ્યો, એને અરોગવું હશે ને. ઘરમાં પ્રભુ છે ને, દુનિયા હું સરપ્રાઈઝ આપે. આ મારો વાલો કેવો બેઠો છે. શરૂઆત તો ગુસાઈજીથી કરી. ગુસાઈજીના પ્રાગટ્ય અવસર શ્રીજી બાવાએ બોલાવ્યા. એ કે આપણે કાકાજી મને કેટલો બધો પ્રેમ કરે, કેવો મનોરથ કરે, કેવો ઉત્સવ કરે, કેવો મને લાડ લડાવે, કેવું મારું મનોહર કરે. આપણે કાકાજીને એ કે કાલ ખબર ન પડે, આંકડાની ધરાવો. આંકડાની એટલે જલેબી. અને નોમના દિવસે ગુસાઈજી આવ્યા શિંગાર કરીને, નવનીત પ્રિયજીને ગોકુળથી. તુરંગ ચાલ્યો વાયુ વેગે જાણે સિંધુ. એ કે મુખિયાજી કાકા આ શું છે બધું? એ કે એને પૂછો, મન નહીં. આ શું છે મારા વાલા? એ કે મનોરથ ઉત્સવ. એ કે પણ આજે તો કાંઈ નથી, આજે તો મોટા મોટો ઉત્સવ કાકાજી. આજ તો આજે આપનો પ્રાગટ્ય ઉત્સવ છે ને, એટલે આ બધી આંકડાની આટલી સામગ્રી. આખી રાત રામદાસ મુખ્યાને બધા ભેગા મળીને જ્યાં જુઓ ત્યાં જલેબી, આંકડાની આંકડાની આંકડા. આ સરપ્રાઈઝ. પુષ્ટિ માર્ગમાં શું નથી, બધું જ છે. પણ તમે એમ કહો મારે નથી પધરાવા,
ઠાકોરજી કે અહીંયા આવું છે કોને, મારે આવવું હોય તો તને બદરાવાનું મન થાય, મારે જ નથી આવવું. તો જેના ઘરે નથી પધરાવતા ને, અમને અનુકૂળ નથી. હજી ઈલાબેન તમે તો પરવારી ગયા. મેં કે તે વર્ષ પહેલા હું નહોતી પરવારી. મારે દીકરાઓના લગ્ન ભણાવવાના ટાઈમ ને નોકરી ને બધું હતું. 30 વર્ષ પછી તમને અત્યારે પણ એ આવ્યો એટલે મારે ચિંતા જ નહીં, બધું એને પાર પાડ્યું અને આપણે માલીએ. મેં તો કંકોત્રીમાં લખ્યું હતું, મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજીની અસીમ કૃપાથી, યમુનાજીની અમી દ્રષ્ટિથી, વલ્લભની કૃપા દ્રષ્ટિથી, વનમાળીની પ્રેમ વૃષ્ટિથી એના ઘરે પ્રસંગ છે. ગુરુદેવે તો મને હિન્ટ આપી, કે બાપા તે તો ભારે લખ્યું. મેં તો કા મારવાલા, એ કે બધું ઠાકોરજી પર નાખી દીધું કે એના ઘરે પ્રસંગ છે એટલે તાર તો નવા નવા કપડાં દાગીના પહેરીને માલવાનો ને. મેં તો હાસ તો ઘર એનો બ્રહ્મ સંબંધી જીવ. મને કે હવે તમારે, મેં તો અમારે આનંદ રોજ નવા કપડાં પહેરવાના, દાગીના પહેરવાના, એને સજાવાનો, એને નવા વસ્ત્ર, નવા આભૂષણ, નવી સામગ્રી. ચિંતા એને, આપણે શું લગન કર્યા છે, કાંઈ એમને થોડા આવ્યા છીએ. અમારો હાથ લગ્ન કરીને એણે ગોવર્ધન નાથજીના હાથમાં દીધો છે અને વચન માંગ્યું છે. હવે જવાબદારી એને. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા, આ પુષ્ટિ માર્ગ સમજી જાય ને તો આનંદ. નથી સમજતા એને ભાર લાગે છે, સમજી જાય છે એને ભાવ આવે છે. બોલો વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવાલા. પુષ્ટિ માર્ગ રસાળ છે. તમે કેરી લઈ આવો ને બહારથી, આમ ઘોયડા વિના ખાવ તો રસ આવે, તૂટી જાય ચારે બાજુથી, બધું પડવા માંડે, કપડાય બગડે ને, નીચે પોતા મારવા પડે ને, મોટા કટકાઈ હોય ને, મોઢામાંય ન જાય ને. પણ એને જેમ ઘોળો અને ખાલી ડીટ્યું કાઢી નાખો અને ઘૂંટડે ઘૂંટડે રસ પીવો મારા વાલા. એમ પુષ્ટિ માર્ગ આમ ગમે એમ નાખી દેવાનો નથી મોઢામાં, એને ઘોળવાનો, એના ભાવને અંદર આમ ઘૂંટવાનો જ. મહેંદીને જેટલી ઘસો ને એટલો કલર આવે, ચંદનને જેટલું ઘસો ને એટલી સુગંધ આવે, કેસરને જેટલું ઘસો ને એટલું ઝીણું થાય અને કલર આવે મારા વાલા. પુષ્ટિ માર્ગ દમલા એ માર્ગ મેને તેરે લીએ પ્રગટ કર્યો હોય. આ વૈષ્ણવનો માર્ગ છે, કારણ વલ્લભને વૈષ્ણવ પ્રાણ થકી વધુ વાલા છે. આ પુષ્ટિ છે, આ અનુગ્રહ છે, આ કૃપા છે. આમાં સાધન તમારા કાંઈ કામ ન આવે. કરો તપ, જાઓ કરો જપ, વ્રત કરો, પૈસા ખર્ચો. અહીંયા વલ્લભ સ્પષ્ટ આજ્ઞા કરે છે, હરિરાયજી કહે છે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે નિજ જન પર કરત કૃપા ધરત હાથ માસ દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હિય તરત કાજ સબ સરત સદા ગાવત ગુણ ગાત. હવે સાંભળો, કાહે કો દેહ દમત સદા સાધન કરી મૂર્ખજન વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાતે રસિક ચરણ શરણ સદા રહત હે બળભાગી જન અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાત. છેલ્લું આવી ગયું, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાથે. આ એક જ ભગવાન એવો છે, બાત ભીડી લે તમને. આવ્યો મારો બાપલ્યો, મારો વાલો આવ્યો. હવે જેને પ્રભુ બાત ભીડી લે એને કાંઈ ચિંતા ખરી? અને તોય કરો તો ભાઈ તમારા
શું કામ કરીએ? જવાબદારી એણે લીધી છે. આપણે કરીએ એટલે સમજી જાય કે અહીંયા પડવા જેવું નથી. લગ્ન હોય ને પિયર બોલાવે, બેન તમે આવો, પછી આમ ને બેન તમે આવો, મોટી મોટી વાતો કરે ને ત્યાં જઈએ. આવ્યા ફઈ, નાખો વખાર, કપડાં લઈ આવે ને દાગીના લઈ આવે ને રસોઈયા આવે ને મંડપ વાળો આવે ને ઇન્ટિરિયર વાળો આવે ને ફોટોગ્રાફર આવે. કોઈને ઓળખાણે ન કરાવવા, ફઈ જ. ફઈને એમ તે ખોટું અઠવાડિયું આવી ઠાકોરજીને મૂકીને, લે જા ઠાકોરજીને મૂકીને અઠવાડિયું. એમ જો તમે પ્રભુને વધારાના સમજો કે હું જ કરું, પ્રભુ કે કર, જાનમાં કોઈ જાણે નહીં, વરની ફયું. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યો રી આલી રી, ભૂલી રી ભવન હું તો બાવરી ભઈ રી, જે ટેક તેમ ધર્મ કિનેરી મેં બહુ. આ કીર્તનની ભાવનામાં એક સખીને કહે છે કે મેં જ્યારથી મારા કાનોમાં કૃષ્ણ નામ સાંભળ્યું છે ત્યારથી હું મારા ઘરમાં બાવરી બની ગઈ, ગાંડા જેવી થઈ ગઈ છે. પ્રભુમાં ગાંડા થવામાં મજા આવે. વર્ષો પહેલાની વાત છે. એક વૈષ્ણવ એટલે ફઈબા નાનપણમાં બિચારા દુખાણા, એટલે પછી પહેલાના જમાનામાં એવું હતું, પિયર લઈ આવ્યા. હવે નાના 14-15 વર્ષના, એટલે હવે બાના ઠાકોરજી. હવે ફઈબાના દુઃખ આવ્યું ને એટલે બા બિચારા દુઃખમાં લીલામ પહોંચી ગયા. એટલે ઘરમાં બધાએ કીધું કે ફઈ બાજુનું મકાન છે, તમારે રહેવાનું તો અમારે ભેગું, થાળ બાળ બસ, પણ આ નિરાંત સેવા કરો. મનમાં બધાને એમ થાય કે ભાઈ તો કાયમ અહીં રહેવાના જ છે. ફઈબા કે કાંઈ સારું, ફઈબા કે રાજો થયું, ભલું થયું, ભાંગી જજા, નિરાંતે બસો. જો ત્યાં હો ને તો મને દુઃખ થાય, મને ગણતા નથી, મને પૂછતા નથી, મને જમવા ન બોલાવી, મહેમાન આવ્યા તો જય શ્રી કૃષ્ણ કરવા ન બોલાવ્યા, મહેમાનની ચા બનાવી તો મારી આ બધું છૂટી ગયું. હવે ફઈબા તો ત્યાંથી ને થાળ આવે ને દૂધ આવે ને ઠાકોરજી મય રહે. હવે બધાને એવું લાગવા માંડ્યું કે આ ફઈનો ભાર લાગવા માંડ્યો. દીકરા પૈણા, એના દીકરા પૈણા. ફઈબા કે હવે આપણે, ફઈબાએ મૌન, એટલે આમ કોઈ બોલાવે ને એટલે ફઈબા આ સાડી, હું સિવાય કઈ બોલે જ નહીં. મનમાં કે શ્રી કૃષ્ણ શરણો મામા. બધા કે ફઈબાને ચોંકી ગયો છે, એટલે કોઈ કામ સિવાય જાય જ નહીં. ફઈબા કે આપણે લાગે તીર, આપણું તીર નિશાના પર લાગ્યું. ગાંડા ગણવા માંડ્યા. સંસારમાં ગાંડા બન્યા ને તો પુષ્ટિમ ડાયા બની ગયા. તો સંસારમાં તો ગાંડા જ રહેવું, બુદ્ધિ વગરના. ઘણી વાર આપણને કોઈ કે મમ્મી તમને આમાં ખબર ન પડે. સાચી વાત હો. અત્યારે ભાઈ કોમ્પ્યુટર યુગ, આ બધું તમને ખબર પડે ને એવી ન. મનમાં કીધું અમને તારા કરતા 1000 ગણી ખબર પડે જ ભાઈ, પણ અમારે બોલવું નથી. હવે તમને પડવા માંડી એ અમારા માટે બહુ સારું છે. અમારે હવે જેમાં પાડવાની છે એમાં પડે તો ઘણું. એક જ્યારથી મારા કાનોમાં કૃષ્ણ નામ સાંભળેલું છે ત્યારથી હું તો મારા ઘરમાં બાવરી ગાંડી બની ગઈ છું. આજ સુધી હું નેમ ધર્મ બધું કરતી. ઓલી નિમી 11 હોય ને એટલે 4.5 મહિના બધા મને ફોન કરે, એટલે બેન આપણે કયો નેમ લેવાનો? મેં તો આપણે અતકીમાં સામગ્રી ધરો, લાડ લડાવો, અતકીમાં રોજ નવા મનોરથ કરો. એક વૈષ્ણવ આપણે ઘરે આવ્યા ને તો 4.5 મહિના એ કે હું કોઈને ઘરનું પાણી નથી પીતી 4.5 મહિના, અને 1 વાર જ જમું છું.
મેં કીધું આપણામાં તો આવું ન હોય. મને કે શરીર ઉતરે ને એટલે. મેં તો આ 4.5 મહિના હું કામ, 12 મહિનામાં બીજા કોર. મારી જેવી ઓલો રમતમાં હું અંચી કુડી કરું એટલે મને દહીંમાં દૂધમાં રાખે, એટલે આને મર્યાદામાં રહેવું ને પૌષ્ટિમાં રહેવું. મેં તું મિશ્રી આપો, કોઈના ઘરનું કાંઈ નહીં. મેં તો એટલે એ લોકો સખડી નથી ધરતા, મને ખબર છે, ખાલી ફેંકું દૂધ કરતા. મેં તો નહીં લેવાનું. મને કે કોઈના ઘરનું કશું નહીં. 4.5 મહિના એકવાર ઘરનું જ જમવાનું. મેં તો 4.5 મહિના પછી નિયમ તોડવાનો. એ કે જેમ નેમી 11 લીધું હોય ને લાંટી, એમ પાછી ઓલી 11 આવે ને ત્યારે મેં તો ઓકે નિયમ. પરંતુ કૃષ્ણ નામ જ્યારે સાંભળ્યું ત્યારે બધું જ ભૂલાઈ ગયું. હજી જો તે સાંવરી સુરત માધુરી મૂરત મેં નેણોથી નિહાળી નથી. નંદદાસજી કહે છે કે જેને સાંભળવાથી આ દશા થાય ત્યારે સન્મુખમાં તો તે પ્રેમીની કઈ દશા થાય. આ કાનોડાને પ્રેમ કરવો નથી પડતો, થઈ જાય છે. શ્યામ સુંદરને સમાવવો નથી પડતો, સમાઈ જાય છે. ઓલા પારસી લોકો આવ્યા અને કયું ગામ ઓલું વાપીની બાજુમાં, ભરૂચની બાજુમાં, ભૂલી ગઈ. ત્યાં સમુદ્ર કિનારે આવીને વાણ ઊભું રાખ્યું. એટલે રાજાને કેવડાવ્યું. એ કે અમે તમારા ગામમાં આવીએ, તમારા રાજમાં, અમે નડશું ન. એ કે રાજા બહુ હોશિયાર હતો, ચતુર, આપણે ભણવામાં પાઠવતો. સંજાણ ગામ, જો સંજાણ. રાજા આખા દૂધનો ગ્લાસ ભરીને મોકલો. એ કે તમે રહ્યો અમને બહુ ગમે, પણ આ જેમ દૂધના ગ્લાસમાં પાણી, હવે દૂધ એક છાંટો ન હમાય ને એમ મારા રાજમાં વસ્તી છે, એટલે હું તમને આવકારી નથી શકતો. પારસી લોકોએ અંદર મિશ્રી પધરાવી, ખાંડ, સાકર. દૂધ ઉભરાયું નહીં, મીઠું થઈ ગયું. રાજા રાજી થઈ ગયા. એ પારસીઓ આજે પણ ભારતમાં એવી જ રીતે રહે છે જાણે દૂધમાં સાકર. તો અહીંયા શું કહે છે સાંભળો. પ્રભુ કે મારો તો પ્રેમથી ભરપૂર હૈયું છે, હવે તને ક્યાં સમાવું. આપણે મિશ્રી નાખી દીધી. ઠાકોરજી કે હવે તું તારી, હું તારો ને તું મારી. એટલે રાધાજી જેવું. રાધાજી ને ઠાકોરજી કે હાલો છુપા છુપી રમીએ. ઠાકોરજી કે હાર જીતની શરત શું નક્કી કરો. રાધાજી કે હું હારું તો તમે મારા, અને તમે હારો તો હું તમારી. આ પુષ્ટિ માર્ગ. આપણે ક્યાંય હારી જઈએ, નાસી પાસ થઈ જઈએ, ક્યાંય મૂંઝાઈ જઈએ, સેવામાં ક્યાંક ભાવના બદલે ક્રિયા થઈ જાય. પ્રભુ કે તું હારી ગઈ તો તું મારી. અને આનંદ આવે, મનોરથ કરીએ ને, કીર્તન કરીએ ને, પ્રભુને નવી સામગ્રી ધરાવીએ ને, દર્પણ દેખાડીએ ને, મંદે મંદે મુસ્કાતા વારી વારી વારણા લવ તારા સાંભળા. પ્રભુ કે હું તારો. બેયમાં જીત આપણી જ છે, પણ શરત એટલી પ્રભુ ઘરમાં હોવા જોઈએ. હો મારવાલા. નંદદાસજી કહે છે જેને સાંભળવાથી આ દશા થાય ત્યારે સન્મુખમાં પ્રેમીની કઈ દશા થાય. આવું પ્રભુનું દિવ્ય રૂપ, દિવ્ય ગુણ, દિવ્ય જેની લીલા છે એ સખી, હું જ્યારે તે નંદ નંદનને નિરખીશ ત્યારે મારી શી દશા થશે. હજી તો નિરખા નથી ત્યાં આવ્યો, તો નિરખીએ તો શું થાય. શ્રી વલ્લભાધીશ કે સુબોધીની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કારિકા
ગુણ સ્વભાવ ભેદેન કૃષ્ણે નવકૃતા વયમ ગુણેશુ નવધા યોગત સ્વભાવેન ત્રિધા પુનઃ કારિકાયક એવં દ્વાદશધા કૃષ્ણ કૃતાર્થી કૃત્ય સામ્પ્રતમ અભજ્યત દિતિ હોકમ તેના નસ્ય ચ સંશય કારિકા બે એવં ચતુર્દશ શ્લોકે પાંડવેષુ હરે ગુણા તાવત ભીરમ સ્વજ્ઞાતેશ તુર્દશતી કારિકા 3 અર્થ ગુણ અને સ્વભાવના ભેદ વડે શ્રી કૃષ્ણ ભગવાને અમારા ઉપર ઉપકાર કરેલા છે. અર્જુન બધી વ્યથા વ્યક્ત કરે છે. તેમાં સત્વ વગેરે 3 ગુણોના એકબીજાના સંયોગથી 9 ગુણ થયા. મૂળ કયા? સત્વ રાજસ તામસ. એના 9 કેવી રીતે? સત્વ રાજસ, સત્વ તામસ, પછી રાજસ તામસ, રાજસ તત્વ, પછી તામસ, આવી રીતે 1 ના 3 એટલે 3 તેરી 90. અને અર્જુનના સ્વભાવથી કરેલો સ્વાત્વિક વગેરે ભેદ 3 પ્રકારનો. એમ ગુણો અને સ્વભાવના કુલ 12 પ્રકારે ભગવાને અમને કૃતાર્થ કર્યા છે, જેનું વર્ણન 12 શ્લોકથી કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે હાલ અમારી સાથે છળ કર્યો. હવે આમ ગુસ્સો આવે છે, કેમ મૂકી ગયા, અમને ભેગા કાર નો લઈ ગયા? છળ કરીને વયું જવાય? અમારી યાર આવું કરવાનું પોતાના જાણે. તે 1 શ્લોકથી અને તેજનો ક્ષય થયો એ હકીકત 1 શ્લોકથી હાવ નિશ્ચિત થઈ ગયો. મરેલો જીવતું મળદું એનું મન માનવા તૈયાર નથી કે મને મૂકીને જાય. એમ કુલ 14 શ્લોકથી હકીકતનું નિરૂપણ કર્યું છે. પાંડવોએ પોતે જ જાણેલા છે તેટલા 14 ભેદ વડે હરિ ભગવાનના ગુણો પાંડવોમાં પ્રાપ્ત થયા. એમાં પેલો રજોગુણ સાથે ભળેલા સત્વગુણથી કરેલા ઉપકારનું નિરૂપણ કરે. મેં કીધા 9, એમાં રજોગુણ સાથે શું આવ્યું? સત્વગુણ. ત્યાં સત્વાદી 3 ગુણોના મિશ્રણથી થયેલા 9 ગુણોના 9 ભેદોના 9 શ્લોકમાં પહેલા સત્વગુણોના 3 ભેદ કહે છે. પહેલા રજોગુણથી મળેલા સત્વગુણ વડે ભગવાને જે ઉપકાર કરેલા છે તે કહે છે. તેમાં રજોગુણનો સંયોગ હોવાથી દૂર રહી ભગવાને કરેલા ઉપકારો અને તેનું ફળ સ્ત્રીની પ્રાપ્તિ થઈ શકે. હવે કે છે યત સંસ્યાદરૂપગેહ મુપાગતાનામ રાગનામ સ્વયંવર મુખે સ્મર દુર્મના દાનામ તેજો હૃતમ ખલુ મયાભ્યહતશ્ચ મતસ્ય સજ્જની કૃતેન ઘનુષાધિગતા ચ કૃષ્ણા તેના મધ્યમુષિત પુરુષેણ ભૂમના. અર્થ દ્રુપદ રાજાને ત્યાં દ્રૌપદીનો સંયંવર ઉજવામાં આવ્યો હતો. દ્રૌપદીનું બીજું નામ છે યાજ્ઞસેની, જે યજ્ઞમાંથી પ્રગટ થયા હતા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયથી સ્વયંવરમાં આવેલા કામદેવાય દુર્મદ રાજાઓના તેજ મત્સ્યવધ કરી દ્રૌપદીને મેળવી. કોણે? અર્જુને. પ્રભુ હતા નહીં, દૂરથી. તો અહીંયા રજોગુણ સાત્વિક દૂરથી પ્રભુએ આપણા ઉપર ઉપકાર કર્યો એનું વર્ણન કરે છે. મેં હરણ કરી લીધું, તેવા ભગવાનથી હું છૂટો પડી ગયો છું. અર્જુન સીધું નથી કહેતા કે ભગવાને લીલા વિસ્તારી. આવા ઉપકારના વર્ણન ગુણાનુવાદ કરતા કરતા કે આવા પ્રભુ મન છોડીને વયા ગયા. શબ્દો કેવા વાપરે છે? તેવા ભગવાનથી હું છૂટો પડી ગયા. સુબોધિની સંશ્રયાત અમે શ્રી કૃષ્ણના છીએ એવા સારી રીતના આશ્રયથી તેઓ રાજાઓના તેજનું હરણ કર્યું.
કારણ કે ઇન્દ્રિયાતીતના આશ્રય વિના, ભગવાનના આશ્રય વિના ઇન્દ્રિયાતીતનું મત્સ્યનું જ્ઞાન થાય નહીં. ભગવાન આવ્યા રાતના અર્જુનને કેવા, એ કે કાલે મત્સ્યવેદ છે ખબર છે ને? એ કે હા. ધ્યાન રાખજે, તારી આંખની કીકી ત્યાં જ ચોંટેલી હોવી જોઈએ, તારું ધ્યાન ઝાડ પર ન હોવું જોઈએ. બરાબર એ મછલીની આંખની કીકીમાં જ તારું ધ્યાન હોવું જોઈએ. તારું ધનુષ ત્યાં જ તાકવાનું. એટલી સલાહ આપે તો અર્જુન કે બધું હું કરીશ, તમે શું કરશો? અર્જુન, તારે પાણીમાં જોઈને મત્સ્યવેદ કરવાનો છે. ડાયરેક્ટ તો તારા ડાબા હાથનો ખેલ છે. તો પાણીમાં એ માછલીનું પ્રતિબિંબ પડે, એમાં તારે બાણ એમાં જોઈને મારવાનું છે. એટલે હું પાણી સ્થિર રાખીશ. પાણી હલનચલન થાય તો તારો જે તીરનો જે શું કહેવાય એને નિશાન ચૂકી જાય. એટલે પાણી હું સ્થિર રાખું ને તો તારું નિશાન બરાબર વાર પર લાગે. તો આપણા જીવનમાં પણ મારા વાલા, મેં આ કર્યો, હું આમાં માસ્ટર. પણ આ જીવનનું પાણી સ્થિર ન હોય ને સંસારનું, તો બધાય નિશાન ચૂકતા વાર લાગે નહીં. આ નિશાન તીર પર કેમ લાગે જ? એનું કારણ પ્રભુએ આવા ઝંઝાવતો હોય, તકલીફ હોય, મુશ્કેલી હોય, મૂંઝાઈ ગયા હોય, રસ્તો મળતો ન હોય, ત્યારે પ્રભુ કે હું પાણી સ્થિર રાખું. હું તારા મનને સ્થિર રાખીને કહું છું કે હું તારા ઘરે બિરાજું છું, તું શું કામ ચિંતા કરે છે? મારા પર છોડી દે ને, મને ખબર શું કરવાનું છે. તારું ધાર્યું થવાનું, તું કરવાની છો, કર લે, નાસી પાસ. બરાબર કે શાંતિ રાખ, તું ખાલી મારી યાર વાતો કર, બાકી બધું મારા ઉપર છોડ દે. અને મારા તમારા આપણા બધા જીવનમાં મારા વાલાઓ બને છે. ભરાઈ ગયા હોય ત્યાં એવું છોડાવે અને માં નહીં મળે. આપણે એમ થાય બધા થૂથું કરશે, ત્યાં બધા વાહ વાહ કરે. આ વિચક્ષણ ચતુર શિરોમણી મારો પ્રભુ. એક ચક્ર નગરમાંથી નીકળી આપણે દ્રુપદ રાજાના ઘરે બ્રહ્મચારી રૂપે રહેતા હતા. ત્યાં દ્રૌપદીના સ્વયંવરમાં દેખાય નહીં એવા મત્સ્યનો વધ કરી આપણે દ્રૌપદીને પ્રાપ્ત કરી, એવી પ્રતિજ્ઞા ભગવાને કરી હતી. અને આપણું તેજ પ્રગટ કરવા માટે ભગવાને જ બધા રાજાઓને બોલાવેલા. આ બધી લીલા પ્રભુની જ છે. અર્જુન કે પણ હતા ત્યાં સુધી નહોતું સમજાણું હો. ત્યાં સુધી તો આમ ફરતા હતા કે અર્જુન એટલે ગાંડીવ ધારી, અર્જુન એટલે બાણાવળી, અર્જુન જ્યાં હોય ત્યાં જીત હોય. ગયા એટલે ખબર પડી આ બધું તેજ, આ બધું બળ, આ બધું સામર્થ્ય સામળિયાનું હતું. અર્જુનભાઈ તમારું નહોતું. એને આપણે આ ઘરે આનંદ કરીએ છીએ, પરમાનંદ કરીએ છીએ, વાડીને વૈભવને આમ તમે જુઓ તો એનું કારણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું સામર્થ્ય છે. અને એને આપણે જઈએ પછી છોકરાઓ ગુરુ ઘરે પધરાઈ આવે ને પછી ખબર પડે કે બળ ને તેજ ને પ્રકાશ બધું ગયું રે. હવે અંધારામાં જા, તારા કૈરા ભોગો. તને યાર બધા ખંચાય, એક પ્રભુ મારો ન ખંચાણો. એક દૂધની કટોરી આટલી ને 4 મિશ્રીના દાણા, જળમાં તો તારે પાણી પૈસા ન પડે, એમાં તને એક અડધો કલાકમાં મારા પ્રભુ તને નડ્યા. તું ઘરે ઘરે પધરાયો, તારી માએ આંખની પલક પર પ્રભુને રાખ્યા છે. મિલકતમાં તને તું એમ છું માન નથી જોઈતી,
દાન કરી દો. દાન એમનું કીધું તે એ તો મારી, હું દીકરો. ખરા મિલકતમાં દીકરા થવું છે તો પ્રભુમાં કેમ આવું કરો જ? એ મારા વાલા પધરાવી દેશો ને પછી સમજાશે ને ત્યારે મોડું થઈ જશે. અને બા જેટલું ન કરો તો કાંઈ વાંધો નહીં. અડધો કલાક 24 કલાક ભગવાને તમને આપ્યા, એમાં અડધો કલાક પ્રભુ માટે ન કાઢો. પછી તમારો મોબાઈલ ને, પછી તમારા ટીવી ને, સ્ટેટસ ને, પછી તમારી નોકરી ને, પછી તમારા વાડીને, પછી તમારા વાજીભાન, પછી તમારા સગાન, પછી સંબંધીને, પછી તમારા મિત્રોને કરો ને કરો. 38 કલાક કરો. એક અડધો કલાક જે ઘરમાં પ્રભુ હોય ને ત્યાં બધું આલા લીલું જ હોય, ત્યાં કાંઈ હુકવું જ ન હોય, ત્યાં બધું રસાળ જ હોય. આપણે મનોરથ કરીએ છીએ તો વ્રજ લીલાના કરીએ છીએ, દાન લીલાન, માન લીલાન, હોરી લીલાન, ચોરી લીલાન. આપણે કંસવધનું મનોરથ કરીએ ઘરમાં. તો મારી તો એટલી જ વિનંતી છે મારા વાલા, કે ઘરે પ્રભુ પધાર્યા છે ને, બા બાપુજી જાય પછી તમે જે, અને બાળકો આજ્ઞા આપે છે. ગુરુ બહુ કૃપાળુ છે. જે રાજ અમારે આવી રીતે નોકરી ધંધો અમને મિશ્રી આપે આજ્ઞા, એક અડધો કલાક પ્રભુને આપો, એ સર્વસ્વ પોતાનું તમને આપી દે છે. એ આવો પ્રભુ ન હોય મારવાલા, ન હોય. અને આપણું તેજ પ્રગટ કરવા માટે ભગવાને જ બધા રાજાઓને બોલાવ્યા. ત્યાં તેમની કૃપાથી 3 વસ્તુ પ્રાપ્ત. તે રાજાઓનું તેજ, લક્ષ્યનું જ્ઞાન અને દ્રૌપદી. દ્રૌપદીનું નામ કૃષ્ણા પણ છે, જે પોતાના નામની સમાન છે. એમ માનતા ભગવાને આપણે તેમના મિત્રો હોવાથી દ્રૌપદી સાથે આપણો સંબંધ કરાવ્યો. જો આપણે મિત્ર ન હોત તો પ્રભુને કાંઈ રસ નહોતો. ઠાકોરજીએ પાંડવો માટે જે કર્યું છે પોતાના, કારણ કે પાંડવો એને પોતાના માનતા હતા. ઇન્દ્રિયોથી જાણી ન શકાય એવા લક્ષણનું જ્ઞાન કરાવ્યું, અને તે રાજાઓનું તેજ પણ પોતાનું હોવાથી મને આપ્યું. તેથી પૂર્વે મારામાં જે તેજ હતું તે ભગવાને જ આપેલું હતું. અંતે તેમણે હરી લીધું. જ્ઞાન મારું તેજ હણાઈ ગયું. એટલે જે તેજ હતું ત્યારે સર્વ સામર્થ્ય હતું. તેજ હરી લેવાથી સર્વનો નાશ થયો અને હું આવો થઈ ગયો. કોણ કે છે? અર્જુન. સ્વયંવર મુખે, એટલે સ્વયંવરની શરૂઆતમાં આ સ્વયંવરના આરંભમાં થયું, કારણ કે ત્યારે બધા ભેગા થયેલા હતા. અહીં શંકા થાય કે પરબ્રહ્મ રૂપ ભગવાનનો આશ્રય થયો ત્યારે પ્રાણીઓનું અનિષ્ટ કેમ થયું? ત્યારે કહે છે, સ્મર મૂર્ધાના સ્મરણે દુષ્ટો મદો એસા. જેઓ કામને લીધે દુષ્ટ મદવાળા હતા, તે રાજાઓ કામને લીધે દુષ્ટ મતવાળા હતા, તેથી તેમનું તેજ હરતા તેમના દોષરૂપ મદ હરીને તેમના પર ઉપકાર કર્યો. ખલું એટલે ખરેખર. પદથી આમાં યુધિષ્ઠિરની સંમતિ જણાવેલી છે. અભિરતસ એટલે લક્ષ્યને જાણ્યું અને વિંધ્યું. ઓલી માછલીનું પેલું વિંધ્યું ને. ધનુષ્ય સજ્જ કરવાનું પણ જાણ્યું, માટે કહે છે સજ્જીકૃતે ન ચ, મૂકીને બતાવ્યું. ઇન્દ્રપ્રસ્થ પણ પ્રાપ્ત કર્યું. 13મા શ્લોકનું તેના હમત મૂષિત પુરુષેણ ભૂમના. ક્રિયાપદ બધા શ્લોકોને લાગુ પડે છે. બોલો વલ્લભા. ભાગવત અને મારે ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત. प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ दीन चरण केरो भरोसो दृढ़ चरण केरो श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं आ कली में चासो होय दिवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી. આજે ઈંડોળા વિજય